વેલકમ ટુ ધ હેલોજન ઇન્સ્ટિટ્યૂટ. આજે આપણે રસાયણ વિજ્ઞાનની એક મહત્વની શોધ વિશેની વાત કરીશું. મિત્રો, વાત છે 1930ના દાયકા પહેલાની. એક 48 વર્ષનો પોલીસમેન એ સેવિંગ કરતો હતો. ત્યારે તેના ચહેરા પર એક નાનો કટ થાય છે. ધીમે ધીમે આ એક નાનો કટ સહેજ લાલ થાય છે અને તેમાંથી થોડી માત્રામાં પશ એટલે કે પરુ નીકળે છે. અને 1930ના દાયકા પહેલા આ એક નાના કટને કારણે પોલીસમેનનું મૃત્યુ થાય છે. તો આવા તો ઘણા બધા કિસ્સાઓ આ પહેલા પણ બની ચૂક્યા હતા કે આવા નાના કટથી ચેપ લાગી અને તેનું મૃત્યુ થાય છે. આ સમસ્યાના નિવારણ માટે એક એક્સિડેન્ટલ મેડિસિનની શોધ થઈ હતી અને જે હતી ડિસ્કવરી ઓફ પેનિસિલિન, જે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ એ કરી હતી. સપ્ટેમ્બર 1928માં 2 અઠવાડિયાના વેકેશન પર ગયેલા ફ્લેમિંગે પાછા આવતા તે પોતાની લેબને અવ્યવસ્થિત જોઈ. ત્યારબાદ ફ્લેમિંગે લેબમાં વેકેશન પર જતા પહેલા સ્ટેફિલોકોકસ બેક્ટેરિયા સાથેની સંખ્યાબદ્ધ પેટ્રી સાથે રાખી હતી. તેણે તેમને ઇન્ક્યુબેટરમાં મૂકી ન હતી, કારણ કે તે જાણતા હતા કે લાંબા વેકેશનમાં સ્ટેફિલોકોકસ બેક્ટેરિયા પૂરતા પ્રમાણમાં વધશે. તેને બહુ ઓછી ખબર હતી કે પેનિસિલિયમ મોલ્ડ ઓરડાના તાપમાને સારી રીતે વધે છે. ફ્લેમિંગ તેની ઘણી પ્લેટો ફૂગથી દૂષિત જોવા માટે તે લેબમાં પાછો ફર્યો. તેણે તરત જ તેની તમામ પ્લેટો સાફ કરવાની તૈયારી શરૂ કરી. પરંતુ એવું બન્યું કે તે દિવસે તેની લેબમાં ભૂતપૂર્વ સભ્યોએ મુલાકાત લીધી અને ફ્લેમિંગ તેના મુલાકાતીઓને બતાવવા માટે કેટલીક દૂષિત પ્લેટો લીધી. અને તે જ સમયે તેણે ફૂગની આસપાસ ઇન્હિબિટર ઝોન જોયો. તે ફૂગ વિશે બહુ ઓછા જાણકાર હતા, પરંતુ તેઓ જાણતા હતા કે તે પેનિસિલિનની એક પ્રજાતિ છે જે પેનિસિલિયમ નોટેટમ હતી. તેનું અવલોકન આકસ્મિક સંજોગોમાં કરવામાં આવ્યું હતું, પરંતુ તેનું રિસર્ચ બેકગ્રાઉન્ડ સ્પષ્ટ હતું, કારણ કે આ પહેલા તેમણે લાઇસોઝોમ્સ પર રિસર્ચ કર્યું હતું. પેનિસિલિન એ લાઇસોઝોમ કરતાં ખૂબ જ વધુ અસરકારક હતો. એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, હાવર્ડ ફ્લોરે અને અર્ન્સ્ટ બોરિસ ચેનના રિસર્ચ પરથી ખબર પડી કે પેનિસિલિન એ એન્ઝાઇમ્સ નથી, પરંતુ એક અસ્થાયી કમ્પાઉન્ડ છે. તેને ફ્રીજ ડ્રાય કરી અને બ્રાઉન પાવડરમાં રૂપાંતર કર્યું. ત્યારબાદ તેનું ઉંદર પર પરીક્ષણ કરવામાં આવ્યું, જે સલામત સાબિત થયું. અને સૌપ્રથમ 1941માં પેનિસિલિનનું ઉત્પાદન નાના પાયે શરૂ થયું. અને ઈસવીસન 1945માં ફ્લેમિંગ, હાવર્ડ ફ્લોરે અને અર્ન્સ્ટ બોરિસ ચેનને નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું હતું, કારણ કે તેમણે પેનિસિલિનને ઉપયોગી દવા તરીકે વિકસાવી, જેણે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અને તેના પછીના લાખો લોકોના જીવ બચાવ્યા હતા. તો આ સાથે જ એલેક્ઝાન્ડર ફ્લેમિંગના શબ્દો સાથે આ સ્ટોરી સમાપ્ત કરીએ. ક્યારેક વ્યક્તિ જે શોધી રહ્યો નથી તે શોધી કાઢે છે. અને 28 સપ્ટેમ્બર 1928ના રોજ જ્યારે હું સવારે જાગી ગયો ત્યારે મેં ચોક્કસ વિશ્વની પ્રથમ એન્ટીબાયોટિકની શોધ કરી હતી, જે તમામ દવાઓમાં ક્રાંતિ લાવી. જો તમને આવી રસાયણ વિજ્ઞાનની મહત્વની શોધની સ્ટોરી વિશે રસ હોય તો આ ચેનલને ફોલો કરો. થેન્ક યુ સો મચ.